વિડીયોમાં અમારે મનસુખ બનેવી ન આવે એવું તો કાંઈ બને. ઘરે એવી જગ્યાએ બાંધજો કે અત્યારે આજે ઉનાળાની એટલી બધી ભર ગરમીની અંદર તો 18 કોમેન્ટ કુલ હતી ને 2 અમારા ઘર તરફથી છે. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો અત્યારમાં નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને શિરામણને બધું કરી લીધું છે ને વાસી કામ થોડું ઘણું છે બાકી છે. જોતા તમને લાગતું હશે કે વાસી કામ ચાલુ હશે એમ. તો હું કપડાને એવું ધોતી હતી ત્યાં વચ્ચે જાહલબેનને સૂવું હતું તે એને સુવડાવી દીધા મસ્ત મજાના. અને હજી જો કપડાં પડ્યા છે આમને. અને કાલે તમને બધાને વાત કરી હતી એ પ્રમાણે કે બધાના નામના માળા બાંધવાના છે. તો આજે માળા લેવા જવાનું છે. ઘણું બધું કામકાજ છે. તો અત્યારમાં વાસી કામને એવું બધું કરી નાખવી અને બપોરનું ખાઈ પીને પછી જઈશું એમ. તો કાંઈ વાંધો નહીં, તો રસોઈ બનાવી નાખી, વાસી કામ છે એ કરી નાખવી, પછી પાછા મળીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અને હા, તમે બધા પણ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો સવારે તમને બધાને કીધું એ પ્રમાણે કે ચકલી ઘર અને સ્ટીકર લગાડવાના છે. બધાને નામ તો કાલે જો કે લખી જ નાખ્યા હતા અને આજે એ પ્રોસેસ અમે અત્યારે ચાલુ કરી દીધી છે ને, કારણ કે અમે બપોરા પાણી કરી લીધા છે ને જાહલબેનને હુવડાવી દીધા છે ને બા પણ સામે હોઈ ગયા છે. અને આ જો ચકલી ઘર પણ સવારમાં લઈ આવ્યા હતા. તો કાંઈ વાંધો નહીં, ચલો ચકલી ઘર તો લઈ આવ્યા છે ને મસ્ત મજાના બધાના નામના સ્ટીકર લગાડી દેવી, પછી પાછા મળીશું. ચકલીઓના કિકલાટ સાથે એટલે કે ચકલીઓના કલરો સાથે ચકલી ઘર બાંધવાની શરૂઆત કરી દીધી છે. જોકે અમે કંઈ વ્યૂ વધારવા કે ફોલોવર વધારવા એવો માટે અમે કામકાજ નથી કરી રહ્યા, બરાબર ને? આ તો તમે અમારા બધા યુટ્યુબ ફેમિલી ગણાવો અને થોડો ઘણો આ રીતનું કંઈક અમે કરીએ તો કદાચ મને જોઈને એક વ્યક્તિ આ રીતે ચકલી ઘર બાંધશે ને તો મને ઘણો બધો આનંદ આવશે. અમે વ્યૂ મેળવવા માટે કે ફોલોવર વધારવા એવું બધું અમે સબસ્ક્રાઈબર વધારવા માટે આ બધું કામકાજ અમે નથી કરતા. પરંતુ અમારે જે આ થોડું ઘણું સેવાનું કાર્ય કહેવાય, સેવા તો ન ગણાય, કારણ કે આ આપણી ફરજમાં આવે, બરાબર ને? કારણ કે આપણું જે સાથ સહકાર જે એનો કલરવ છે જો પાછળ સંભળાતો રહેશે એના માટે આવું બધું કામકાજ કરવાનું હોય છે. અને જો મેં એક પહેલો માળાને બાંધી દીધો છે વાળો, અને ત્યારબાદ બાવળિયા કિશોરને, હા, પછી મેરી માનો લાડલો, પછી છે મધુબેન રાજકોટથી. ત્યારબાદ નામ લખતી જાય ને પાછળ ટીક કરતી જાય એટલે ખ્યાલ આવતો જાય. તો મને યાદ જ રહી સદા ટીક કરતી જશે ને બસ. હાલો, કાંઈ વાંધો નહીં, હવે ફટાફટ બાંધી દઈએ. તો 18 કોમેન્ટ કુલ હતી ને 2 અમારા ઘર તરફથી છે. એક અમારા પપ્પાના નામનો છે, દયાળભાઈ ગોવિંદભાઈ ખીચડિયા, એટલે કે મારા સ્વર્ગવાસ પપ્પાના નામે એક માળો બાંધીએ છીએ. બીજા બધા જે સબસ્ક્રાઈબર મિત્રો છે યુટ્યુબ ફેમિલી એના તરફથી છે. અને એક શું નામ હતું? હરીશ પ્રજાપતિ. હર્ષ પ્રજાપતિ. હરીશ. એને કીધું તો એક જાહલના નામનો બાંધ્યો, એટલે કે જાહલબેન ચતુરભાઈ ખીચડિયા. એને જાહલ દીકરી બહુ ગમે છે, બહુ વાલી છે. હા, અને એની કોમેન્ટ બસ જાહલ પ્રત્યે જ હોય છે. હરેશભાઈ કદાચ અમારો બ્લોગ જોતા હોય, હર્ષભાઈ, તો અવશ્ય અમારા ઘરે જાહલ દીકરીમાં રમાડવા અવશ્ય વધારજો. અને ચલો માળો બાંધવાનો શુભ મુહૂર્ત આપણે કરી વાળીએ. કે ટેબલ એ તૂટલું છે. ક્યાં તૂટલું છે? નહીં પડી જાય. હા, લે તૂટલું જ છે. તમે બાંધજો, લાવું વિડીયો તો.
દીકરીનો માળો છે ને મને પ્રતિકભાઈ બાંધવાનો છે. એને ઘણી બધી હેલ્પ કરી છે મને માળો બાંધવામાં. પ્રતિક એ ઊંધું થાય છે આમ રે. માળાનું જેવું દરવાજાનો ભાગ રહ્યો ને હા જો હવે રેડી થઈ ગયા. કઠણ બાંધજો બેટા, પવનનો કાંઈ એનો થાય નહીં એટલા માટે. તો અમે તો અમારા ઘરે 2 માળા બાંધી દીધા છે અને બીજાના ઘરે બાંધવા જવાના છે. અને અમારા ઘરે મોટા યુટ્યુબર આવ્યા છે, જો કે નવા યુટ્યુબર છે એટલે થોડી ઘણી ચેનલ એને હમણાં હજી ચાલુ કરી છે અને એ અત્યારે આવ્યા છે. તો એને કીધું કે અમે અહીંયા માળાનું બાંધવી છીએ તો તમે પણ લઈ જાઓ અને તમારા ઘરે પણ બાંધી દો. તો એ લોકો જો અત્યારે અહીંયા આવ્યા છે. જય દ્વારકાધીશ બધાને. જય દ્વારકાધીશ. એ રીતે બાંધજો કે મીંદડીની અવર જવર ઓછી થતી હોય, ગમે આમ પંખા બંખાથી આ દૂર બાંધજો એટલે હું થોડુંક ચકલી માટે સેફટી રહે. અને અમે છે ને કાલના બ્લોગમાં એવું કીધું હશે, કદાચ તમે જોયો હોય કે નહીં જોયો હોય, કે જેટલાની કોમેન્ટ આવશે ને એના નામના માળા બાંધવાના છે. કોમેન્ટ કરી હતી મેં. હા તમે કોમેન્ટ કરી હતી? હા આ લોકોનો માળો છે. હા હા છે ને કૃષ્ણ આવ્યો છે. એટલે વાહ વાહ જો આને કહેવાય નસીબ. મેં તો અટકાળે એમને લઈ લીધું હતું. જો કૃષ્ણ ગોપી બ્લોગ એ લોકોનો માળો મને ખબર નથી. મેં આ થપ્પો પડ્યો હતો ને એમાંથી લઈ લીધા. પછી મેં કીધું એને આમાંથી ગમે 5 માળા આપી દો. તો ચલો મેં કીધું એ પ્રમાણે રાખજે. તો આવી રીતે અમારા ચતુરભાઈ જે ઉનાળામાં છકલીઓ માટે મદદ કરે છે તેવી રીતે તમે પણ કરો છો કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. એક જ લેતો જાઓ, કારણ કે મેં હજી ગયા વર્ષે છે ને 250 આખા ગામમાં છે. એવું છે. ચકલી ઘર માટે કેવા માંગો છો કાંઈ? અત્યારે આ જે ઉનાળાની એટલી બધી ભર ગરમીની અંદર જ્યાં ચકલી ઘર માટેનું જે કામગીરી થઈ રહી છે કે ચકલી ઘર ફ્રી વિતરણ કરે છે, કે જેના ખાલી ઉનાળા પૂરતો જ લાભ નથી, ચોમાસાની અંદર ચકલી બેસી શકે એવી રીતે વ્યવસ્થિત બાંધવું હોય તો 2 થી 3 વર્ષ 5 વર્ષ ચકલીનો વધારો થાય. કુદરતમાં ટૂંકમાં બધી વસ્તુની જરૂરિયાત છે. એવું નથી કે ખાલી ચકલી ઘરની જરૂરિયાત છે, પણ એકાબીજા પરોપજીવી હોય છે કે ચકલી દ્વારા બીજા જીવ હાલતા હોય. તેણીના જે નેચર છે, નેચરને જાળવી રાખવા માટે બધી જ વસ્તુ જરૂરી છે. એમાં એક મહત્ત્વનો મુદ્દો છે ચકલી ઘર, કે જે આપણે અત્યારે દેરડી જાનભાઈ ગામે એમનું વિતરણ થઈ રહ્યું છે, ફ્રી ઓફ વિતરણ. ખૂબ સારી એવી કામગીરી છે. આવી જ રીતે આપણે અત્યારે લુપ્ત થતી ઘણી બધી જાતિઓ છે, એમાં ચકલીની જાતિનું આવી જ રીતે જતન કરવામાં આવે તો આવનારા સમય માટે જો આપણે કુદરતનું જતન કરશું, કુદરતની બનાવેલી બધી જ વસ્તુ, તો એ અંતે આપણે મનુષ્યને જ લાભ થાય. માટે આ કામગીરી કરવા બદલ બધા જ વ્યક્તિઓ, યુવા વર્ગથી લઈને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવું જ કામ કરતા રહે અને આ પ્રેરણારૂપી થાય છે, તો આના માટે પણ ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સર. આ તમારા ઘરે બાંધી દેજો. રેડી? સારું, આવજો કાકા. ઘરે એવી જગ્યાએ બાંધજો કે ચોમાસામાં. થેન્ક યુ. ચાલો, જોયું? ફિનિશ? ઓકે, ચલો. તો ચકલી ઘર જે દેવાના હતા ને એ દઈ દીધા છે. ચકલી ઘર જે વધ્યા છે, રોડે હતા બાટવાના હતા, એ રોડે પણ અજાણી વ્યક્તિને આપી દીધા છે. હવે આ રહ્યું છે શારદાબેનનું ચકલી ઘર બાંધવાનું છે નામનું. પછી મકવાણા રવિ છે, પછી મેલડી માનો લાડલો એની કોમેન્ટ આવેલી છે. ત્યારબાદ છે કિશુ વિલેજ લાઈફ. 4 ચકલી ઘર રહ્યા છે. તો હવે 4 ચકલી ઘર ક્યાં બાંધશું, હવે એ પ્લાનિંગ કરશું કંઈક. ચલો
તો કાંઈ વાંધો નહીં, તમારા બધાનો આવો નવો સાથ સહકાર અને સપોર્ટ છે એટલા માટે આ બધું બની શક્યું છે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ લોકો રહે બન્યા રહેજો. વિડીયોમાં અમારે મનસુખ બનેવી ન આવે એવું તો કાંઈ બને નહીં. ને ઉભા રહ્યો એમાં શું લખ્યું છે વાંચો તો. હા 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 શું લખ્યું છે? એમાં વાંચો તો કયા ભાઈનું છે. વાહ મેલડી માનો લાડલો, એ આઈડીનું નામ છે. ત્યાં ગાય ઉપર અટશે નહીં ને એવું કાંઈ. જઈ સરસ જગ્યા છે. હા હા પડી જતું હશે અને ત્યાં ચોમાસામાં વાંધો ન આવે. એટલે હા તો મસ્ત સોટી ગયો એકદમ. વાહ ચલો બીજા. હવે આ કોનું નેમ છે મકવાણા રવિ, અને ત્યારબાદ છે કિશુ વિલેજ લાઈફ, અને ત્યારબાદ છે શારદાબેન ઉગામેડીથી. હા તે એવું કાંક કરજો, હવે તમારી રીતે બાંધી દેજો. હાલો હા હા બા આયા બાંધ્યો. હા હાલો હા રેડી જો. હા તો અમે અત્યારે બે ગયા વાળું કરવા, અને વાળુમાં તો આજે ફર્સ્ટ ક્લાસ ભજીયા બનાવ્યા છે. અને ચાલો વ્લોગ આજ મહેમાન આવી ગયા. એ આવો મહેમાન આવો, હાલો ભજીયા ખાવા. હાલ જનક ભજીયા ખાવા થોડાક. હાલ બેજા વાળું કયું હાલ હવે હાલ હાલ બીજા હાલ ભજીયા ખાવા થોડાક. અમે તારે ઘરે એવું કરવી છે હે બેજા લે જનક ભજીયા. દાળ ભાત ખાવા જનક, દાળ ભાત કેમ તાર મમ્મી બને બપોરે. મને એમ થયું વાળું પાણી કરીને નવરા થઈ ગયા. મેં આને કીધું કે આપણે બે વિડીયો ઉતારવી, તો આ તો હજડ બમ ઊભો રહી ગયો. એલા ભાઈ થોડોક રિલેક્સ ફીલ કર. આ તમારો ફેમસ ડાયલોગ બોલો તો. એમ નહીં બોલો જ ખરા. સબસ્ક્રાઇબ. અને આ ભાઈ બહેન એના બહુ દાંત કાઢે. અરે યાર એવું ન કરવાનું હોય. મોજીલો શું નામ છે હું ભૂલી ગયો પાછો. હા આનું ચેનલ મોજીલો અશ્વાર. કાંઈ વાંધો નહીં, અમારે તો હું ભાઈબંધ દોસ્ત હળી મળીને રહેવાનું હોય અને ઘણો બધો આનંદ આવે, કારણ કે આ ફ્રેન્ડ સર્કલ આવે એટલે મન છે ને આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. એમાં એમ હા. અને આની હારે તો મારે નાનપણનો નાતો છે. ચલો કાંઈ વાંધો નહીં, વાતો આપણે પછી નિરાતે કરીશું. તો અમારો આજનો વ્લોગ જે અમે ચકલી ઘર બધાને આપ્યા અને જેના નામ અમને કોમેન્ટો આવી હતી એના નામ સહિત અમે બધાએ ચકલી ઘર બધાને આપ્યા છે. એ વ્લોગ તમને બધાને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ. હા તો છેલ્લા જય માતાજી, તો બાય બાય. સબસ્ક્રાઇબ કરી લેજો.